એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે લિંક ઓપન કરવાની રહેશે। લિંક ઓપન થઈ જાય એટલે એ ડાઉનલોડ એપનું ઓપ્શન છે, એથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। डिटेल्स शो करशे, तमे डाउनलॉड थशे तो ओपन करी लेवानी है। डाउनलॉड थई गया पछी इंस्टॉल थोड़ो वेट करशो एटले एप्लिकेशन तमारी इंस्टॉल थई जशे। ओपन करी लेवानी है। આપણું लॉगिन पेज आई जशे। जो તમે નવા યુઝર છો તો અહીંયાથી રજિસ્ટર નાવમાં જઈને તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે। ડિટેલ્સ ભરી તમારું શોપનું નામ, તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, એડ્રેસ અને રજિસ્ટર કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે। શોપનું નામ છે તો તમે તમારું નામ બી લખી શકો છો। તમારી દુકાન છે તો તે તમારું દુકાનનું નામ લખી શકો છો ને અહીંયા તમારું નામ। જો દુકાન નથી, તમે તમારા નામથી આઈડી બનાવવા માગો છો તો બંને જગ્યાએ તમારું નામ આવશે। અહીં તમારો મોબાઈલ નંબર, તમારું ઈમેલ આઈડી અને તમારું એડ્રેસ રજિસ્ટ્રેશન નાવ કરી શકો છો। રજિસ્ટ્રેશન થયા પછી સીધું લોગિન આવશે। અહીંયા તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ જે તમને મળેલો હશે એ નાખીને તમે અહીંયા લોગિન ઉપર ક્લિક કરી અને લોગિન કરી શકો છો। તો તમે જાતે બી રજિસ્ટ્રેશન કરી શકશો। એક ઓપ્શન છે રજિસ્ટ્રેશન નાવ, અને બાકીના ડિટેલ્સ જે માગે છે ભરશો એટલે રજિસ્ટ્રેશન થઈ જશે। ઓકે, તો રજિસ્ટ્રેશનની એક સિમ્પલ પ્રોસેસ છે, તો જોઈ લેવી અને જેમ બને વહેલી તકે રજિસ્ટ્રેશન કરી અને એપ્લિકેશન લોગિન કરી લેશો।